અમદાવાદમાં ફિટનેસ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભવ્ય સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 1000થી વધુ સાયકલ સવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સવારે સાબરમતી રિવરફ્રન્ટના પાલડી ખાતે આવેલા સરદાર બ્રિજ લોઅર પ્રોમેનેડ પર યોજાયેલા આ સાયક્લોથોનને અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ અને સાંસદ દિનેશભાઈ મકવાણાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો, જીમ અને સ્વિમિંગ પૂલના કોચ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ઇન્ડિયાના પ્રતિનિધિઓ, પોલીસ દળ, એનસીસી કેડેટ્સ તેમજ વિવિધ સાયકલિંગ ક્લબના સભ્યો જોડાયા હતા. મેયર હિતેશ બારોટ શું કહી રહ્યા છો, સાંભળીએ. સ્પોર્ટ ઓથોરિટી ઇન્ડિયા અને સ્પોર્ટ ઓથોરિટી ગુજરાત અને મહાનગર દ્વારા આજે સાયકલોથોન ઉજવવામાં આવી હતી. 1000થી વધુ સાયકલોથોનની અંદર સૌ લોકોએ, નાગરિકોએ ભાગ લીધો હતો. જુદા જુદા એનજીઓસ હતા, ડૉક્ટર્સ હતા અને વકીલ પણ હતા અને અન્ય મિત્રો પણ સ્કૂલ કોલેજના હતા. મને ધારાસભ્ય, સાંસદ સભ્ય અને કોર્પોરેટરો સાથે આજની સાયકલોથોનની અંદર ખૂબ મોટા પ્રમાણમાં લોકોએ જે ભાગ લીધો, ફિટ ઇન્ડિયાની નાણાંનો જે નરેન્દ્રભાઈએ નારો આપ્યો છે એ નારાનો સંકલ્પ કરવા હર સન્ડે અડધો કલાકથી વધુ સમય સાયકલ ચલાવવા એ માટેનું આહવાન કરવામાં આવ્યું છે. અને બધા જ લોકો અત્યારે જે રીતે પોલ્યુશનના વધારાની અંદર અને પેટ્રોલની જે સેફ માટે મને નરેન્દ્રભાઈએ જે વાત કરી છે એ માટે હરેક વ્યક્તિ જીવન જરૂરિયાતની દરેક સમયમાં પોતાની રીતે સાયકલનો ઉપયોગ કરે એ જ મેસેજ અમદાવાદના સૌ નગરજનોને મારી વિનંતી છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો જે રીતે ઉપયોગ કરે છે એ રીતે નજીકના અંતર માટે પોતે સાયકલોનો ઉપયોગ કરે તો સૌથી પર્યાવરણનું પણ જતન થશે અને આજની માગનું પણ જતન થશે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.